પાદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે ચોથા શનિવારે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેર અને તાલુકાના વિવિધ વિકાસ કાર્યો તેમજ પ્રલંબિત પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પાદરા વડોદરા માર્ગ પર વધતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મહત્વના પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડ મૂકવાની માંગ કરી। ઉપરાંત વર્ષોથી અટકેલા વેસ્ટર્ન બાયપાસના જમીન સંપાદનને ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક માર્ગ નિર્માણ શરૂ કરવા રજૂઆત કરી। સાથે પાદરા જંબુસર રોડ પર નર્મદા કેનાલ નજીક બાકી રહેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા પણ રજૂઆત કરવામાં આવી। તો બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે મુદ્દો ઉઠાવ્યો અને વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ કરી। સાથે નર્મદા કેનાલ વિસ્તારના રસ્તાઓ અને રેલવે ફાટકો સંબંધિત પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી। અધિકારીઓએ સંકલન દ્વારા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આશ્વાસન આપ્યું। મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી। અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન, જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે। એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે। લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ પાઇપલાઇન આપણે એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી। બીજી અમારે રેલવે ફાટકો જે બે એના કારણે સાદલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પહોળી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી અને લોકોને આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી। એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે, જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે। અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલનમાં લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી છે।